સનાતન વાર્તા, સનાતન વાર્તા. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. જ્યારે કોઈ મોટું ગોલ અચીવ કરવું હોય ત્યારે એને અચીવ કરવાની દિશામાં ખૂબ મહેનત કરવી પડે અને એના માટે ખૂબ શક્તિની આવશ્યકતા પડે છે. જો પોતાની શક્તિ ઓછી પડે તો બીજા લોકોને પણ એ કામમાં ઇન્વોલ્વ કરવું પડે છે, રાઈટ? એ કામ કરવા માટે જેટલા પણ આવશ્યક સંસાધનો હોઈ શકે એને એકત્ર કરીએ. એ કામ કરવામાં જે પ્રોબ્લેમ્સ આવી શકે એને ફોરસાઇટ કરી એના ઉકેલની વ્યવસ્થા કરીએ. જે હ્યુમન રિસોર્સિસ જોઈએ એને અપ્રોચ કરીએ. ઇન શોર્ટ, કોઈ કામ કરવા માટેના જેટલા પણ એસ્પેક્ટ્સ હોઈ શકે બધા પર ધ્યાન આપી એને અરેન્જ કરીએ અને ફાઇનલી ગોલને અચીવ કરીએ. આવી અને કદાચ આનાથી પણ વધારે વાતો પર ધ્યાન આપવું પડે એવું એક કામ હતું સમુદ્ર મંથન. સમુદ્ર મંથન કેમ કરવું પડ્યું એ વાર્તા તો હું સંભળાવી ચૂક્યો છું. સમુદ્ર મંથન કરવા માટે શું શું કરવું પડ્યું, ભગવાન વિષ્ણુએ કયા કયા નિર્દેશો આપ્યા અને એ નિર્દેશોના મૂળમાં કારણો શું હતા, સનાતન વાર્તાના આ એપિસોડમાં એ વાત કરીશ. સમુદ્ર મંથનની વાર્તામાં અનેક નાના મોટા પ્રસંગો છે. દરેક પ્રસંગ જ્ઞાન અને વિજ્ઞાનનો ખજાનો છે, તર્ક અને ફિલોસફીથી ભરેલું છે. સમુદ્ર મંથનની વાર્તામાં આવતા આવા બધા પ્રસંગો સાથે મેનેજમેન્ટ, લોજિક અને સાયન્સની વાતો પણ કરતો જઈશ. ધૈર્ય અને ધ્યાન બંને મારી બાજુ. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે દેવરાજ ઇન્દ્ર શ્રી સમૃદ્ધિહીન થઈ ગયા. એના કારણે દેવો નબળા પડતા ગયા અને દૈત્યોએ સ્વર્ગ પર આક્રમણ કર્યું અને દેવતાઓ પરાજિત થઈ ગયા. ઇન્દ્રદેવ આ આપદાથી બચવાની યુક્તિ વિચારતા બ્રહ્માજી પાસે ગયા. સમસ્ત દેવતાઓ પણ દેવરાજ સાથે ગયા. ઇન્દ્રદેવે દુર્ઘટનાનું વર્ણન કર્યું. ત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના શરણમાં જવાનું સૂચન કર્યું. બ્રહ્માજી સમસ્ત દેવગણોને લઈ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. અહીં એક વાત પર ધ્યાન દોરું છું. ઇન્દ્રદેવ બધા જ દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે પહોંચ્યા અને બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના શરણમાં જવાનું કહ્યું. બ્રહ્માજી આવું કહી અલગ ન થઈ ગયા કે તમે તમારું જોઈ લો. એ પોતે પણ સાથે ગયા અને ભગવાનની સ્તુતિ પણ કરી કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને દેવતાઓની સહાયતા કરે. આમાં એક મેસેજ છે: જસ્ટ સજેશન ઇઝ નોટ ઇનફ. ટ્રુ લીડર સાથે રહી ગોલ અચીવ કરવામાં સહાયતા કરે. હવે કોઈને કશું શીખવાડવું હોય તો સ્ટાર્ટિંગમાં તો સાથે રહેવું જ પડે ને. ખાલી રસ્તો બતાડવાથી જ કામ ન થઈ જાય. રસ્તો ભટકી જશે એ રિસ્ક ઝીરો થઈ જાય, બરાબર ને? તો બ્રહ્માજી અને અન્ય દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈ શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ ત્યાં પ્રકટ થઈ ગયા. ભગવાને સમસ્ત દેવતાઓને આશ્વાસન આપ્યું કે એ એમનું ખોવાયેલું સન્માન, યશ, કીર્તિ, તેજ પુનઃ પ્રાપ્ત કરવાનો ઉપાય અવશ્ય જણાવશે. બધા જ દેવો પ્રસન્ન થઈ ગયા. ભગવાન બોલ્યા, તમને સમુદ્ર મંથન કરવું પડશે. સમુદ્ર મંથન કરવાથી અમૃત પ્રાપ્ત થશે અને એનાથી જ બધાનું કલ્યાણ થશે. સમુદ્ર મંથન કોઈ સરળ કાર્ય તો હતું નહીં કે વલોણું લીધું અને કરી નાખ્યું સમુદ્ર મંથન. કઠોર પરિશ્રમ વગર ક્યાં કશું મેળવી શકાય છે? અને આ તો ગુમાવેલો યશ અને કીર્તિ મેળવવાનો સંઘર્ષ હતો. બધા જ દેવતાઓ વિચારમાં પડી ગયા કે આ કાર્ય કઈ રીતે થશે? આટલું મોટું વલોણું ક્યાંથી આવશે? નેતિ ક્યાંથી આવશે? વલોણામાં જે દોરડું હોય ને એને નેતિ કહેવાય. ભગવાન વિષ્ણુ સમજી ગયા કે દેવતાઓ કયા મૂંઝવણમાં છે. ભગવાન બોલ્યા, સર્વપ્રથમ સમસ્ત પ્રકારની ઔષધિઓ લાવો અને એને ક્ષીરસાગરમાં નાખી દો. એના પછી મંદાર પર્વત લાવો, વાસુકી નાગને એની નેતિ બનાવો અને એનાથી સમુદ્ર મંથન કરો. દેવતાઓને નિરાકરણ મળી ગયું. એ પ્રસન્ન થઈ ગયા. પણ આ કાર્યના પ્રથમ ચરણમાં એક સૌથી અઘરું કામ બાકી હતું, જે ભગવાન વિષ્ણુ હવે જણાવવાના હતા. સમુદ્ર મંથન, જેમ કે મેં જણાવ્યું, એ ખૂબ જ અઘરું કામ હતું. અને જ્યારે કોઈ અઘરું કામ કરવાનું આવે ત્યારે સૌથી આવશ્યક કામ છે સત્યનિષ્ઠાપૂર્વક પોતાના સાથે કોઈ પણ છલ કર્યા વગર પોતાની શક્તિ અને કાર્યક્ષમતાનું આકલન. ઓફકોર્સ કોન્ફિડન્સ સારી વાત છે, પણ એ ઓવર કોન્ફિડન્સમાં ક્યારે ફેરવાઈ જાય એ ખબર જ ના પડે. દેવતાઓને એવું લાગ્યું કે સમુદ્ર મંથન તો એ કરી જ લેશે, પણ ભગવાન વિષ્ણુને ખબર હતી કે માત્ર દેવતાઓના બળથી આ કાર્ય થઈ જાય એ શક્ય નથી. વધુ શક્તિની આવશ્યકતા પડશે. તો એ વધુ શક્તિ આવશે ક્યાંથી? ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને સમુદ્ર મંથનના કાર્યમાં દેવતાઓ સાથે દાનવોને પણ જોડવાની આજ્ઞા આપી. હતું ને અત્યંત અઘરું કાર્ય. બે વિપરીત શક્તિઓ, શત્રુઓ એક કાર્ય માટે કેમ જોડાય? દાનવો
દેવતાઓની સહાયતા કેમ કરે? દેવતાઓ સામે આ વાત એક મોટી સમસ્યાના રૂપે ધમથી આવીને ઊભી રહી ગઈ. શું કરવું? ભગવાને એક આઈડિયા આપ્યો. એમણે કહ્યું, દાનવોને અમૃત પ્રાપ્ત કરી અમર થઈ જવાની વાત કહો અને તૈયાર કરી લો. દેવરાજ ઇન્દ્રે કહ્યું કે એ તૈયાર થશે? ભગવાન બોલ્યા, તૈયાર કરવા જ પડશે. દાનવોની સહાયતા વગર આ કાર્ય શક્ય નહીં બને. અમૃત વિશે જાણીને બધા જ દાનવો હરખાઈ જશે અને તૈયાર થઈ જશે. દેવતાઓએ વિચાર્યું કે ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે તો પ્રયત્ન કરીએ. દેવતાઓએ દાનવોને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા અને સમુદ્ર મંથન થયું. શું દાનવોને આ કાર્યમાં સંમિલિત કરવું આવશ્યક હતું? દેવતાઓ પાસે બીજો કોઈ પણ વિકલ્પ ન હતો. આ વાતમાં ઘણી બધી હિડન વાતો છે, સાયન્સ અને લોજિક છે. સનાતન ધર્મની વાર્તાઓ પર આધારિત પોડકાસ્ટ સનાતન વાર્તામાં તમને જણાવતો રહીશ. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા, સનાતન વાર્તા.